પરાઠા બનાવવાની રેસીપી મેં શેર કરેલી છે, પણ આજે આપણે નવી જ રીતના બ્રોકોલીના પરાઠા બનાવીશું. આ પરાઠા ટેસ્ટી છે, સાથે હેલ્ધી બને છે. અને આ બ્રોકોલી પરાઠા સવારે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો અને સાંજે જમવામાં બનાવી શકો છો. પરાઠાનો લોટ બાંધવા માટે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. જે આપણે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે. અહીંયા મેં 3 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મોણ માટે 3 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ પ્રોપર હશે તો પરાઠા ક્રિસ્પી બનશે. અને પરાઠાનો લોટ બાંધતા હોઈએ અને લોટમાં મોણ બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે શું કરવાનું છે કે આ રીતે લોટની મુઠ્ઠી બનાવવાની છે અને ચેક કરી લેવાનું છે. અહીંયા લોટમાં તેલ બરાબર છે તો થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું. એક સાથે પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જઈશું અને પરાઠાનો લોટ બાંધવાનો છે. પરાઠાનો લોટ કઠણ પણ નહીં અને ઢીલો નહીં તે રીતે બાંધવાનો છે. અહીંયા મેં પરાઠાનો લોટ બાંધી લીધો છે તો લોટને 10 મિનિટ મૂકી દઈશું. હવે આપણે પરાઠાનું સ્ટફિંગ બનાવીશું. આજે આપણે બ્રોકોલી પરાઠા બનાવીએ છીએ એટલે મેં 500 ગ્રામ બ્રોકોલી લીધી છે. હવે બ્રોકોલીનો ઉપરનો ભાગ છે તે અલગ કરવાનો છે અને બ્રોકોલીને 2 થી 3 વાર ધોઈ લેવાની છે અને કોરી કરવાની છે. બ્રોકોલી કોરી થઈ જાય પછી ચોપરમાં લઈ લેવાની છે અને ચોપ કરવાની છે. એકદમ ફાઇન ચોપ નથી કરવાની, આ રીતે ચોપ કરી લઈશું. હું બ્રોકોલીના પરાઠા બનાવું છું એટલે મેં બ્રોકોલી લીધી છે. તમે બ્રોકોલીની સાથે ફ્લાવર પણ ઉમેરી શકો છો. તો બ્રોકોલીને ફાઇન ચોપ કરી લીધી છે. તો હવે આપણે સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ બનાવવા માટે 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી અજમો, હિંગ, આદુ અને મરચાં ઉમેરવાના છે અને સાતળવાના છે. આદુ મરચાં સંતળાઈ જાય પછી મસાલો કરવાનો છે. મસાલામાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને મસાલા સાતળવાના છે. મસાલા સાતળીએ છીએ તો ફ્લેવર સારી આવે છે. હવે ચોપ કરેલી બ્રોકોલી ઉમેરવાની છે અને મિક્સ કરવાનું છે અને 1 થી 2 મિનિટ ધીમા તાપે સાતળવાનું છે એટલે બ્રોકોલી ક્રિસ્પી થઈ જશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, આમચૂર પાવડર ઉમેરવાનો છે અને તલ ઉમેરવાના છે. તમારે થોડી સ્વીટનેસ જોઈતી હોય તો અડધી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. અને બધા મસાલા સાથે મિક્સ કરવાના છે. હવે આપણે પનીર ઉમેરવાનું છે. પનીર ઉમેરવું તે ઓપ્શનલ છે, તમે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ પનીર ઉમેરીએ છીએ ને તો ટેસ્ટ સારો આવે છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો બ્રોકોલી પરાઠા બનાવીએ છીએ તે સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી લઈશું અને સ્ટફિંગ ઠંડુ કરવા મૂકવાનું છે. સ્ટફિંગ ઠંડુ થઈ જશે પછી આપણે પરાઠા બનાવીશું. ફ્રેન્ડ્સ, આ પરાઠા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની પરાઠાની રેસીપી કેવી લાગી. તો સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પરાઠા બનાવીશું. પરાઠા બનાવવા માટે એક સરખા લુવા બનાવવાના છે અને આ રીતે કર્વ બનાવવાનો છે અને બ્રોકોલીનું સ્ટફિંગ ભરવાનું છે. સ્ટફિંગ વધારે ભરીશું તો પરાઠા ટેસ્ટી લાગશે અને ચારે બાજુથી કવર કરવાનું છે અને હળવા હાથે પ્રેસ કરવાનું છે. એટલે આપણે પરાઠા વણીએ છીએ ત્યારે સ્ટફિંગ નીકળી ન જાય તો હળવા હાથે પ્રેસ કરી લઈશું. હવે આદની પર લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને પરાઠા વણી લેવાના છે. પરાઠા વધારે થીક પણ નહીં અને પતલા નહીં તે રીતે વણી લઈશું. ફ્રેન્ડ્સ, આજે હું બ્રોકોલીના પરાઠા બનાવું છું ને એટલે મેં એકલી બ્રોકોલી લીધી છે, પણ તમારે બ્રોકોલીની સાથે ફ્લાવર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. બ્રોકોલી અને ફ્લાવરના પરાઠા પણ બનાવી શકો છો, તેનો ટેસ્ટ પણ સારો લાગે છે. તો અહીંયા મેં પરાઠા વણી લીધા છે તો પરાઠાને શેકી લઈશું. પરાઠા એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવવાના છે અને બીજી બાજુ શેકવાના છે. તો પરાઠા શેકતા જઈશું અને એક બાજુ વણતા જઈશું. પરાઠા વધારે થીક પણ નહીં અને પતલા નહીં તે રીતે વણી લેવાના છે. અહીંયા એક બાજુ શેકાઈ ગયા છે તો બીજી બાજુ ફેરવવાનું છે અને બીજી બાજુ શેકાઈ જાય પછી ઘી, તેલ કે બટરમાં શેકી લેવાના છે. અને પરાઠા બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. પરાઠા શેકતા હોઈએ ત્યાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર પરાઠા શેકીએ છીએ તો પરાઠા ક્રિસ્પી બને છે. તો આ રીતે આપણે બધા જ પરાઠા શેકી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે પરાઠા શેકીએ છીએ તો પરાઠા દડા જેવા ફૂલે છે અને તેનો કલર પણ સરસ આવે છે. તો અહીં અમે બધા જ પરાઠા શેકી લીધા છે. તો ગરમા ગરમ બ્રોકોલી પરાઠાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ બ્રોકોલી પરાઠા સવારે બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકો છો અને સાંજે જમવામાં પણ સર્વ કરી શકો છો. પરાઠા હોય તો તેની સાથે મસાલા દહીં અને આચાર સાથે સર્વ કરીશું. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જણાવજો. બાય બાય.